આગળ જઈએ, આપણા ગ્રંથો વિશે વાત કરવાની છે મિત્રો, કે પ્રાચીન સમયની અંદર આપણા જે ગ્રંથો છે એમાં સૌથી અગત્યના કયા છે, સૌથી અગત્યના કયા છે, તો એની અંદર મિત્રો નંબર 1 પર આવશે ઋગ્વેદ. ઋગ્વેદ નંબર 2 છે યજુર્વેદ, 3 છે સામવેદ અને 4 છે અથર્વવેદ. અથર્વવેદ આ પ્રાચીન ભારતના સૌથી મુખ્ય ગ્રંથો છે અને એમાં આપણા જે વેદ છે એ સૌથી અગત્યના. અને વેદની અંદર પણ જો સૌથી પ્રાચીન કોઈ વેદ હોય ને મિત્રો, સૌથી પ્રાચીન કોઈ વેદ હોય તો એ વેદનું નામ છે ઋગ્વેદ. ઋગ્વેદ એ સૌથી પ્રાચીન છે. યાદ રાખજો, આનું ડિપાર્ટમેન્ટ મંડળમાં થાય છે. શેમાં થાય છે? મંડળમાં. મતલબ કે વિભાજન જે છે તો ઋગ્વેદ ટોટલ 10 જેટલા મંડળોની અંદર વિભાજિત થયેલો છે. વિભાજિત થયેલો છે અને આ 10 જેટલા મંડળો જે છે ને મિત્રો, એની અંદર 1080 જેટલી જે છે એ સૂક્તો આપવામાં છે આવેલા છે. કેટલા છે? સૂક્તો છે, બરોબર ને? હા, આટલા જે છે એ ઋગ્વેદની અંદર ટોટલ સૂક્તો છે મિત્રો. ઓકે, આ ઋગ્વેદની અંદર પ્રાચીન ભારતનો આપણો જે સમાજ છે એ આપણા સમાજ વિશેની કેવી કેવી લાક્ષણિકતાઓ, સ્ત્રીઓની હાલત કેવી હતી, સમાજમાં રાજકીય હાલત કેવી હતી, ધાર્મિક બાબતો કઈ કઈ હતી, એ બધી જ આપણા વેદોની અંદર ઉલ્લેખિત છે અને એ અત્યારે આપણે જોવાની છે. ઓકે, જોઈએ, ચાલો જોઈએ. જો ઋગ્વેદ એ પ્રાચીન જ્ઞાનનો ભંડાર છે અને તે પ્રાચીન સંસ્કૃત કે પછી વૈદિક સંસ્કૃતમાં લખાયેલ છે. મતલબ તમને એક્ઝામની અંદર એવું પૂછે કે ઋગ્વેદ જે છે એ ઋગ્વેદની ભાષા કઈ છે, તો તમારો જે આન્સર છે એ ઓપ્શનમાંથી આ 2 આન્સરમાંથી કોઈ પણ એક તમારે ટીક કરવાનો રહેશે. એક જ આન્સર આપેલો હશે ઓપ્શનમાં સાચો, બરોબર ને? પણ અહીંયા તમારે અત્યારે મિત્રો યાદ રાખવાનું છે કે ઋગ્વેદ જે છે એ ઋગ્વેદ સંસ્કૃત ભાષામાં લખાયેલું છે. કઈ ભાષામાં લખાયેલું છે? ઋગ્વેદ સંસ્કૃત ભાષા જે છે એ સંસ્કૃત ભાષામાં ઋગ્વેદની રચના થયેલી છે. ક્લિયર છે? ક્લિયર છે ને? ઓકે, નેક્સ્ટ જઈએ. ઋગ્વેદમાંથી આર્ય પ્રજાતિ જે છે, જેમણે ભારતનો ધાર્મિક બાબતનો વિકાસ કર્યો હોય, જેમણે ભારતનો રાજકીય બાબતનો વિકાસ કર્યો હોય, સામાજિક બાબતનો પણ વિકાસ કર્યો, આ તમામ બાબતની અંદર ભારતનું ડેવલપમેન્ટ કરનાર કોઈ પ્રજાતિ છે તો એ આર્ય પ્રજાતિ છે. એમાંથી એની રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક જીવનની માહિતી મિત્રો મળે છે. માહિતી મળે છે. ઓકે, કેવી કેવી બાબતની અહીંયા જે છે એ ચર્ચાઓ કરેલી છે તો જોઈએ. જો આપણે ગઈકાલે જોયેલી પાર્લિયામેન્ટ વિશેની વાત આપણે ગઈકાલના ચેપ્ટરમાં કરેલી ને, ગયા લેક્ચરની અંદર, ઓકે, તો ત્યારે પણ હું બોલેલો સભા અને સમિતિ. સભા અને સમિતિ, તો એની વાત કરવાની છે. ઓકે, અત્યારે આપણે જેવી રીતે ભારતની સંસદમાં લોકસભા અને રાજ્યસભા છે ને, એવી જ રીતે જે તે સમયમાં સભા અને સમિતિનું વર્ક ચાલતું હતું. યાદ રાખજો, લોકસભા અને રાજ્યસભાના જ એ પર્યાય છે. પર્યાય છે. ઋગ્વેદમાં મિત્રો ગણ, સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓની માહિતી છે અને સભા જે છે એ સમિતિની સરખામણીમાં ઘણી નાની છે. ઘણી નાની છે. મતલબ કે આ સભા જે છે ને એને લોકસભા તરીકે ઓળખવામાં આવતી અને સમિતિનો મતલબ અત્યારની રાજ્યસભા થાય છે. અત્યારની શું થાય છે? રાજ્યસભા થાય છે. ક્લિયર? ઓકે, હવે જોઈએ. સમિતિ જે છે એ વિશાળ સંસ્થા હતી. એક તો આપણને અહીંયા કહી દીધું છે કે સભા એ સમિતિની સરખામણીમાં ઘણી નાની હતી. મતલબ સભા જે છે એ નાની હતી તો એનાથી મોટું કોણ હોઈ શકે? તો સમિતિ જે છે એ મોટી હોઈ શકે. તો જો અહીંયા છે, સમિતિ એ વિશાળ સંસ્થા હતી અને તે રાજાની ચૂંટણી કરતી હતી. તમને અહીંયા સમિતિના કાર્યો જે છે એ સમિતિના કાર્યો તમને એક્ઝામમાં મિત્રો પૂછાઈ શકે કે સમિતિનું મુખ્ય કાર્ય શું
થતું હતું તો પ્રથમ આવશે એ રાજાની ચૂંટણી કરતી હતી, પછી બીજું તે રાજાને મદદ કરવા સેનાધ્યક્ષ અને પુરોહિતની નિમણૂક પણ કરતી હતી. ઓકે, સેનાધ્યક્ષ એટલે જે સંપૂર્ણ જે સેના છે એ સેનાનું સંચાલન કરી શકે એના માટે સેનાનો અધ્યક્ષ, અને પુરોહિત જે ધર્મ બાબતનું જે છે એ હેન્ડલિંગ કરી શકે એના માટેનો એક નિમાયેલો વ્યક્તિ. આ વ્યક્તિઓની પણ નિમણૂક જે છે એ આ સમિતિ કરતી હતી. અને રાજાનું મુખ્ય કાર્ય ગવેષણા એટલે કે યુદ્ધ કરવાનું હતું. યાદ રાખજો, રાજાનું મુખ્ય કાર્ય વૈદિક સમયગાળો આપણે અહીંયા કહીશું. આ જે સમયગાળો છે ને એને હું નામ આપીશ મિત્રો વૈદિક કાળ. વૈદિક કાળ એટલે શું કે જે સમયગાળા દરમિયાન વેદની રચના થયેલી હોય. શેની રચના થયેલી હોય? વેદની રચના થયેલી હોય એને વૈદિક કાળ તરીકે ઓળખવામાં આવે છે. અને તમને એક્ઝામમાં એવું પૂછે કે વૈદિક સમયગાળા દરમિયાન જે છે એ રાજાની જે ચૂંટણી છે એનું કાર્ય, અથવા તો રાજાના પુરોહિતનું, અથવા તો સેના અધ્યક્ષનું જે છે એ નિમણૂક કરવાનું કાર્ય કોનું હતું? તો સમિતિનું હતું. અને સેકન્ડ ક્વેશ્ચન એવો બી આવી શકે કે વૈદિક સમયગાળા દરમિયાન રાજાનું મુખ્ય કાર્ય નીચેનામાંથી કયું હતું? તો એ ગવેષણાનો મતલબ થાય છે મિત્રો યુદ્ધ કરવું. શું કરવું? યુદ્ધ કરવું, એવો મતલબ થાય છે ગવેષણાનો. ક્લિયર છે? આટલું ક્લિયર છે ને? એન્ડ નેક્સ્ટ જોઈએ વેદકાલીન સમય દરમિયાન, મેં આપણે આગળ જોયું ને વૈદિક કાળ, એ સમય દરમિયાન સમાજનું એકમ કુટુંબ હતું. મતલબ સમાજનું મુખ્ય એકમ કયું હતું? કુટુંબ. જે અત્યારે પણ કુટુંબ જ છે, યાદ રાખજો, અત્યારે પણ સમાજનું મુખ્ય એકમ કુટુંબ જ છે. ઓકે, અને સમાજ પિતૃ પ્રધાન અને સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી. આપણા પપ્પાને એ લોકો 4 ભાઈઓ હોય તો અત્યારે જનરલી સિસ્ટમ એવી છે કે આપણા કાકા વડોદરા રહે, આપણા પપ્પા અમદાવાદ રહે, આપણા મોટા પપ્પા છે એ પાછા સુરતમાં રહેતા હોય. પણ વૈદિક સમયગાળા દરમિયાન જે પ્રથા હતી કેવી હતી? સંયુક્ત કુટુંબ વ્યવસ્થા, જેને અત્યારે આપણે જોઈન્ટ ફેમિલી કહીએ છીએ. જોઈન્ટ ફેમિલી બહુ ભાગ્યે જ જોવા મળે. જોઈન્ટ ફેમિલી એ વ્યવસ્થા વૈદિક સમયગાળામાં હતી. ઓકે, અને સમાજમાં સૌ સમાન હતા. સૌ સમાન. સબકા સાથ સબકા વિકાસ. મેરે ભાઈઓ બહેનો, સબકા સાથ સબકા વિકાસ. આ જે વ્યવસ્થા હતી એ વૈદિક સમયગાળામાં હતી. અત્યારે છે કે નહીં ખબર નથી. અત્યારે ખાલી સ્લોગન જ છે, સબકા સાથ સબકા વિકાસ. પણ ત્યારે આ વ્યવસ્થા હતી. ક્લિયર ને? અને ઋગ્વેદમાંથી આપણને જે માહિતી મળે છે એ મુજબ સમાજ દોસ્તો ભલે પિતૃ પ્રધાન હતો. આપણને એવું લાગે કે સાહેબ સમાજ પિતૃ પ્રધાન હતો તો જે સ્ત્રીઓ છે, જે માતાઓ છે, એની કોઈ ઇજ્જત નહોતી, કોઈ વેલ્યુ નહોતી. હતી બરોબર ને? ઋગ્વેદમાંથી આપણને જે માહિતી મળે છે એ મુજબ સમાજમાં સ્ત્રીઓનું સ્થાન ઊંચું હતું. કેવું હતું? ઊંચું હતું. સાહેબ એ તો લખ્યું હોય તો આપણે માની લઈએ ને, લખ્યું હોય તો આપણે માની લઈએ, પણ સત્ય હકીકત છે એ આપણે સમજવું હોય તો કઈ રીતે સમજીએ? તો આવીએ જોઈએ. સ્ત્રી સ્વાતંત્ર્ય હતું. તમને ખ્યાલ છે? મિત્રો, જે આપણા સીતા માતાના અને જે લગ્ન થતા હતા, દ્રૌપદીના અને જે લગ્ન થયેલા, એને સ્વયંવર કહેવાતો. શું કહેવાતું? સ્વયંવર કહેવાતો. તમે વિચાર કરજો, અત્યારના આધુનિક સમયની અંદર પણ કે લગભગ 80% જે છોકરીઓ છે એ પોતાનો જે વર છે, પોતાનો જે લાઈફ પાર્ટનર છે, લાઈફ પાર્ટનરને જાતે સિલેક્ટ નથી કરી શકતી. એમને એમના ફેમિલીના ડિપેન્ડ રહેવું પડે છે. તો અત્યારના સમયમાં પણ હજી એટલી ફ્રીડમ નથી જે વૈદિક સમયગાળામાં હતી કે સ્વયંવર દ્વારા છોકરી પોતાનો જે હસબન્ડ છે એ હસબન્ડ જાતે સિલેક્ટ કરી શકતી હતી. આટલી તો ફ્રીડમ મળતી હતી વૈદિક સમયગાળામાં પણ. ઓકે, એટલે જ આપણે સ્વીકારવું પડે કે સ્ત્રીઓનું જે સ્થાન છે એ સમાજમાં ઉચ્ચ કક્ષાનું હતું. ઓકે, અને સ્ત્રીઓને સહધર્મચારિણી ગણવામાં આવતી હતી. ક્લિયર છે? ઓકે, ઋગ્વેદની અંદર જે ઉલ્લેખ મળે છે ને મિત્રો, એ ઋગ્વેદના ઉલ્લેખ મુજબ એ સમયે સ્ત્રીઓ અભ્યાસ કરી શકતી હતી. સાહેબ ડોક્યુમેન્ટ શું છે? સ્ત્રીઓ અભ્યાસ કરતી હતી એવી કોઈ સ્ત્રીઓ છે? યસ, ઉલ્લેખિત પ્રમાણે મિત્રો અપાલા, લોપામુદ્રા,
ઘોષા જેવી વિદુષીઓએ ઋગ્વેદની ઋચાઓની રચના કરેલી છે. ઋગ્વેદ જે છે ને એમાં 1580-81 જેટલી ઋચાઓ છે, શ્લોક જેને કહી શકીએ. એ ઋચાઓની રચના કરનાર પણ કોણ છે? તો સ્ત્રીઓ છે, જેમ કે અપાલા, લોપામુદ્રા અને ઘોષા અને વિદુષી. બરોબર ને? આવી સ્ત્રીઓએ પણ લખાણ કાર્ય ઋગ્વેદમાં કરેલું છે. તો લખાણ ક્યારે કર્યું હોય? જ્યારે એજ્યુકેટેડ હોય ત્યારે. એજ્યુકેશન વગર લખાણ શક્ય નથી. તો એ બાબતથી આપણે સ્વીકારવું પડે કે સ્ત્રીઓની જે એમની વેલ્યુ છે એ વેલ્યુ વૈદિક સમયગાળામાં ઘણી ઉચ્ચ હતી. ક્લિયર છે દોસ્તો? આટલું ક્લિયર છે ને? નેક્સ્ટ જઈએ. ઋગ્વેદની અંદર દોસ્તો ઘણા બધા દેવતાઓ જે છે એ ઘણા બધા દેવતાઓનો ઉલ્લેખ છે. એમાંથી જોઈએ મુખ્ય ઋગ્વેદની અંદર સૌથી વધારે કોઈ દેવતાઓનો ઉલ્લેખ હોય, જો અહીંયા હું લખી દઉં છું, સૌથી વધારે કોઈ દેવતાઓનો ઉલ્લેખ હોય તો એ દેવતા છે દોસ્તો ઇન્દ્ર દેવતા છે. ઇન્દ્રદેવ એ સિવાય વરુણ દેવ છે, અગ્નિદેવ છે, સૂર્ય દેવ છે વગેરેનો ઉલ્લેખ મળે છે. સાહેબ, માણસે સૌ પ્રથમ પાલતુ પ્રાણી તરીકે કૂતરાને પાળવાની શરૂઆત કરી. હા, કૂતરો પાળેલો ને આપણે બીજા લેક્ચરની અંદર જોઈ ગયા, ધોરણ 6ની ચેપ્ટર નંબર 2માં આપણે જોઈ ગયા. બરોબર ને? અહીંયા જોજો, ઋગ્વેદમાં અન્ય પશુઓની સરખામણીમાં, મતલબ કે ઋગ્વેદની અંદર અન્ય પશુઓની પણ ઉલ્લેખ મળે છે. કૂતરાનો ઉલ્લેખ મળે છે, હરણનો મળે છે, એક શીંગી જે છે જે પ્રાણી આપણને મોહેન્જો-દારો ઋતિક રોશનના મૂવીમાં દેખાડે છે એનો પણ ઉલ્લેખ મળે છે. ઓકે, આવા ઘણા બધા પ્રાણીઓનો ઉલ્લેખ મળે છે. પણ એ બધાની સરખામણીમાં ઘોડાનો સૌથી વધારે વખત ઉલ્લેખ મળે છે. શા માટે? કારણ કે ઘોડો જે છે ને એ આર્ય પ્રજાતિનું સૌથી પ્રિય પ્રાણી છે. સૌથી પ્રિય પ્રાણી કે પશુ જે છે એ સમજો, કારણ કે યુદ્ધ પ્રિય પ્રજાતિ હંમેશા ઘોડાનો ઉપયોગ કરતી મિત્રો. ઓકે, અને આ લોકોના જીવનમાં પશુપાલનનું જે છે એ પશુપાલનનું ખાસું એવું મહત્વ છે. ઓકે, ઋગ્વેદકાલીન અર્થવ્યવસ્થાના શરૂઆતના સમયમાં કૃષિ જે છે એ કૃષિ ગૌણ હતી અને મુખ્યત્વે પશુઓની સંખ્યા પર સંપત્તિનું મૂલ્ય ગણવામાં આવતું. ઓકે, જેને અત્યારે આપણે ગૌધન કહીએ. શું કહીએ? પશુઓની સંખ્યામાં પણ મિત્રો ખાસ કરીને ગાય જોવામાં આવતી. હા, રાજા કોણ હતો? તો જેની પાસે મોટી સંખ્યામાં ગાય હતી. ગામનો મુખ્ય વ્યક્તિ છે એ મુખ્ય વ્યક્તિ કોણ ગણાતો? કે જેની પાસે મોટી સંખ્યામાં પશુઓ હોય એવા જ વ્યક્તિઓને ગામનો મુખ્ય વ્યક્તિ ગણવામાં આવતો. કૃષિની કોઈ વેલ્યુ હતી પણ કૃષિ સેકન્ડ નંબર ઉપર હતી. કયા નંબર ઉપર? સેકન્ડ. જો અહીંયા લખેલું છે, કૃષિને જે છે ને એ ઋગ્વેદ સમયગાળા દરમિયાન ગૌણ ગણવામાં આવતી, એટલે સબસિડરી ગણવામાં આવતી. જ્યારે મેઇન જે પ્રાઇમરી જે છે એ કઈ વસ્તુ હતી? તો એ જે છે એ પશુ સંપત્તિ જે છે એ પશુ સંપત્તિ એમને જ મુખ્ય ગણવામાં આવતી હતી. ક્લિયર છે? અહીંયા યાદ એ રાખવાનું, વૈદકાલીન સમયગાળા દરમિયાન માણસની મુખ્ય સંપત્તિ કઈ? પશુઓ કે કૃષિ? તો પશુઓ આવશે, કારણ કે કૃષિ જે છે એને સેકન્ડ નંબર ઉપર ગૌણ ગણવામાં આવતી હતી. ક્લિયર છે? આટલું ક્લિયર છે ને? ઓકે, તો મિત્રો આ જે છે એ ચેપ્ટર નંબર 3, આ ચેપ્ટર નંબર 3 જે છે એની અંદરથી ટેટની અંદર ઉપયોગી તમામ માહિતીઓને આપણે ખૂબ જ સુંદર રીતે અને ખૂબ જ ડિટેલમાં આવરી લીધેલી છે. ઓકે, જય હિન્દ, જય ભારત.